આપણે નેક્સ્ટ થોડુંક ફૂડ ઉપર જઈએ, ફૂડ અને ડાયટ, બરાબર. તો પહેલાં તો એક મારે એક છે ને એક હાર્ટ માટે સ્પેશિયલી નહીં પણ ઓલ ઓવર મારે એક ડાયટ સમજવું છે કે સવારથી લઈને સાંજ સુધીનું એક સ્ટાન્ડર્ડ ડાયટ કેવું હોવું જોઈએ કે જેની અંદર શુગર છે કે નમક છે કે ગ્લુટન છે કે આપણે જે વાત કરી કે અનાજને અવોઇડ કરવાનું, તો આ બધું આપણે અવોઇડ કરી શકીએ અને એક સ્ટાન્ડર્ડ એક આપણે ડાયટ બનાવીએ તો એ સવારથી સાંજનું કેવું હોય. જે ફાધર ઓફ મેડિસિન કહેવાય, ડૉક્ટર હિપોક્રેટ્સ, એણે ઓથ લીધી હતી અને ઓથમાં કીધું હતું કે ફૂડ ઇઝ ધ મેડિસિન એન્ડ રોંગ ફૂડ ઇઝ ધ ડિઝીઝ. એટલે મારા મતે, અને હું જે ખુદ પર્સનલી કરું છું, ફૂડ સારું હોય દેટ ઇઝ ધ હેલ્થ. હવે એના પછીનું કે આપણા જે એન્સેસ્ટર હતા એ એનિમલ, વાંદરાની પ્રજાતિથી હતા, એટલે આપણું પહેલું ફૂડ છે ફ્રૂટ. એના પછીનું બાફેલા શાકભાજી. આયુર્વેદમાં કીધેલું છે કે કાચા શાકભાજી નહીં ખવાય. એટલે રો ફ્રૂટ અને બધા જ કલરના સિઝનલ. હવે એમાં અગેન પાછી મેટર આવે પેસ્ટિસાઇડ. તો એના માટે નમકમાં તમે 5 મિનિટ એ ફ્રૂટ મૂકી દો એટલે ઓલમોસ્ટ સ્કિન ઉપરના પેસ્ટિસાઇડ જતા રહેશે. એટલે સૌથી પહેલું આપણો જે ખોરાક છે એ છે પાણી. એના પછી આવે ફ્રૂટ, એના પછી બાફેલા શાકભાજી, ત્રીજું આવે કઠોળ અને ચોથું આવે અનાજ. હવે તમારે સિક્વન્સ ગોઠવવાનો છે. જો તમે આ સિક્વન્સ ફોલો કરો કે મેક્સિમમ તમારું પેટ પાણીથી ભરો, જરૂર પડે તો ફ્રૂટ્સ ખાઓ. ફ્રૂટ્સ ચાવવામાં કોઈને પ્રોબ્લેમ છે તો એને મિક્સરમાં નાખીને પાણી નાખી અને સ્મૂધી બનાવો. એમાં તમે સોલ્ટ પેપર નાખીને પી જાઓ. એનો પલ્પ અંદર જતો રહેવો જોઈએ. એ નથી ચાલતું છતાં બી ભૂખ લાગે છે તો બાફેલા શાકભાજીની અંદર ચાટ મસાલા નાખી દો, કાંઈ એનું સૂપ બનાવી લો. પછી સ્પ્રાઉટ છે ને અનાજની ઉણપ પૂરી કરે. સ્પ્રાઉટથી તમારું પેટ ભરાઈ જાય. એમાં મકાઈ છે, મગ છે, મઠ છે, ચણા છે, રાજમા છે. બાફી અને એનું સૂપ બનાવો. પછી જરૂર પડે તો એક રોટલી ખાઓ કા એક વાટકો રાઈસ. ઓકે, જો અગર તમે કોન્સ્ટન્ટલી કરો છો, દિવસમાં એકવાર. હા, Okay. આ જ સિક્વન્સ રાખો કે પેલું તમે પાણીથી પેટ ભરો, પછી ફ્રૂટ્સ fruit, ખાઓ, વેજીટેબલ્સ બાફેલા ખાઓ, પછી sprout. બાફેલા સ્પ્રાઉટ ખાઓ અને એક રોટલી બપોરે અને એક રોટલી રાત્રે. ઓકે, બાકીના ટાઈમમાં ફ્રૂટ સ્પ્રાઉટ એ. તો આઈ એશ્યોર 90% તમારી બીમારી રિવર્સ થવા મળશે વિધિન 6 days. એ પછી બ્લડ પ્રેશર હોય, શુગર હોય, પીસીઓડી હોય, માઇગ્રેન હોય, કોન્સ્ટિપેશન હોય, ગેસ્ટાઇટિસ હોય, અપચો હોય, ઊંઘ ના આવતી હોય, ઇમિડિયેટલી રિઝલ્ટ. બટ કેવું છે કે સાયન્સમાં જે ડોક્ટરો છે ને, અત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક આર્ટિકલ હતો કે 50% ડોક્ટરો શુગર અને પ્રેશરની દવા લે છે. એટલે આજે હું કદાચ કોઈ દવા પીતો હોય ને તો એ હું જાતે પીતો હોય તો હું તમને બી કહું તમે બી પીવો. બટ લેકિંગ શું છે, આજે ડોક્ટર બી એનો ઈલાજ નથી કરી શકતા. ઈલાજ કોને કહેવાય કે જેમાં દવા અટકી જાય, ધેટ ઇઝ કોલ્ડ ટ્રીટમેન્ટ. એટલે ડોક્ટરોના માઇન્ડમાં બી આ બેસી ગયું છે કે ઈલાજ એટલે દવા. એનું રીઝન છે કે એના 5 વર્ષના કેરિયરમાં એ હાર્ડલી 2 મહિના ન્યુટ્રિશનનું ભણે છે, બાકી એ બીમારીનું જ ભણે છે. એટલે એનું બ્રેન વોશ થઈ ગયું છે કે બીમારી માટે દવા. પછી કોઈ બી તમે ડૉક્ટરને પૂછો તો શું કહેશે કે અત્યારે લેટેસ્ટ દવા આવી છે, લેટેસ્ટ સારવાર આવી છે. બટ નહીં, તમે અગર ફૂડથી એ બીમારી રિવર્સ કરી શકો તો ધેટ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. સારા સારા ડૉક્ટરો છે એ બોલે છે પણ આ બધું બહાર નહીં આવે. અને ક્યારે બોલે છે કે એ લોકો રિટાયરમેન્ટ ફેઝ પર જાય ને ત્યારે, કે એને હવે પછી સોસાયટીથી ડર નથી. કેમ કે આમાં કેવું છે કે ભાઈ તમે અલગ ચાલો, તમે એક સમાજમાંથી આવતા હોય ને તમે એ સમાજનું થોડુંક પેલું ખરાબ બોલો તો તમે બોયકટ થઈ જાઓ છો, રાઈટ, એ કોમ્યુનિટીમાંથી બહાર નીકળી જાઓ છો. એટલે હેલ્થ કેરમાં બી એ થાય છે કે અગર એલોપેથિક પ્રેક્ટિશનર અગર અગેન્સ્ટ કંઈક બોલે છે તો એ બોયકટ થઈ જશે અને અગેન એને વેલ્થ ઉપર ઇફેક્ટ પડે. એટલે આ એક જ રીઝન છે, બાકી તો ફૂડ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. થોડુંક એક મારે સેલિબ્રિટી એક એંગલથી એક પૂછવું છે કે સેલિબ્રિટીઓ જે છે, બરાબર, કે જે સારા સારા પોલિટિશિયનો છે, બરાબર, એ લોકોની સ્કિન અને એ લોકોની હેલ્થ માટે એ લોકો ડાયટ બહુ સારું એવું ફોલો કરતા હોય છે. રાઈટ, તેમાંથી મેક્સિમમ લોકો કયા ટાઈપનું ડાયટ ફોલો કરતા હોય છે? જે તમે કીધું એ ટાઈપનું જ ડાયટ હોય? જો અત્યારે પહેલાં તો શું હતું કે અમુક કોસ્મેટિક ઇન્ગ્રેડિયન્ટ્સ કે સ્કિન ટ્રીટમેન્ટ, સ્કિન થેરાપી, હાઇડ્રા ને એ બધું અત્યારે આપણા સિટીઝમાં કોમન થયું છે. બટ મુંબઈ જેવા સિટીમાં આ બધા લોકો કરતા હતા. બટ
જે એક્ટ્રેસ વિધાઉટ મેકઅપ સારા દેખાતા હોય એ પહેલાં તો જોવું પડે. મેકઅપમાં તો કોઈ બી ગ્લો કરશે, એટલે વિધાઉટ મેકઅપ અગર કોઈની ગ્લોઈંગ સ્કિન છે, જેમ કે વિરાટ કોહલી છે, તેની ફેસ ગ્લો થાય છે, તો એ પ્યોર વિગન પર આવી ગયા. દૂધની કોઈ બી પ્રોડક્ટની, એનિમલ પ્રોડક્ટની, શુગરની, ઘઉંની ટોટલ બંધ કર્યું. 16 કલાકનો ઉપવાસ. એનાથી શું થશે? બ્લડમાં નાઇટ્રેટ ઓક્સાઇડ બનશે. નાઇટ્રેટ ઓક્સાઇડ. ઓક્સાઇડ ઓકે. એ તમારી ઓવરઓલ હેલ્થને, જે બ્લડ સર્ક્યુલેશન હેલ્થ છે ને, એના માટેનો રામબાણ ઇલાજ નાઇટ્રેટ ઓક્સાઇડ. સેકન્ડ, વેજીટેબલ્સ ખાવ છો તો એમાંથી એન્ટીઓક્સિડન્ટ આવે, આપણા બોડીની અંદર ટોક્સિન્સ આવી જાય, અને આપણે જે ઓક્સિજન લઈએ ને એ ટોક્સિનની સાથે સ્ટ્રેસ ઓક્સિડાઇઝ થાય, એટલે આપણી એજિંગ પ્રોસેસ વધારે. તો હું જેટલું સમજુ છું એ પ્રમાણે જેટલા બી સેલિબ્રિટી, જે રિતિક રોશન છે કે વિધાઉટ મેકઅપ સારો ગ્લો સ્કિન છે, એ લોકો ઓલવેઝ રો વિગન ડાયટ લેતા હોય, અને એ લોકો ઓર્ગેનિક ખાય છે, ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ વધુ કરે છે. હા, એમાં તમે હમણાં વાત કરી, મારે એમાં પૂછવું છે કે તમે કીધું કે પેસ્ટિસાઇડ બધા ફ્રૂટ્સ ઉપર ને વેજીટેબલ્સ ઉપર હોય જ, કારણ કે એનાથી જ અત્યારે બધું પ્રોડ્યુસ થાય છે, રાઈટ? તો તમે જે વાત કરી કે નમકની અંદર પાણીની અંદર મીઠું નાખીને અને એમાં 15 મિનિટ સુધી ડુબાડી રાખવાનું, તો ગરમ પાણી લેવાનું, ઠંડુ પાણી લેવાનું કે નોર્મલ ટેમ્પરેચર? નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીની અંદર નમક નાખી અને એનાથી વોશ કરો, એટલે એનાથી શું થાય, ઉપરના જે પેસ્ટિસાઇડ કે કલર કે અગર ત્યાં કોઈ બી બેક્ટેરિયા કે એનો જમાવો થયો છે, કે લારી પર વેચતા હોય ને ગમે તે હાથ અડ્યા છે, એટલે એ ઓલમોસ્ટ એ રિકવર થઈ જાય. સેકન્ડ વસ્તુ, ઓલવેઝ યુઝ સિઝનલ ફૂડ. સિઝનમાં જે ગ્રો થતા હોય ને એમાં ઓછો ચાન્સ ફ્રૂટ લેવાના. યસ, ઓકે. કે એ લોકો શું કહેવાય, દવાનો ઉપયોગ ઓછો કરે. અને આજે મેટ્રો સિટીમાં છે, ઓર્ગેનિક કલ્ચર વધી ગયું છે, તો તમારી પાસે કોસ્ટ મેટરનો ઇશ્યુ નથી, તો ઓલવેઝ યુઝ ઓર્ગેનિક ફૂડ. ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ તમને સારી રીતે હેલ્પફુલ થશે, એને કેન્સરની દ્રષ્ટિએ, પેટના ગટ્સની હેલ્થની દ્રષ્ટિએ, અને બને એટલું શું કહેવાય, બાફીને ખાવાનું રાખી શકાય. ઓકે. તો આ કાચા શાકભાજી કેમ નહીં ખાવાના? એનું કારણ શું? આપણે આપણું જે ગટ્સ છે ને, આયુર્વેદ પ્રમાણે કાચું આપણે હજમ ના કરી શકીએ. જે વાયુ પ્રકૃતિના હોય એનાથી વાયુ બને, એટલે ઓલવેઝ છે ને વેજીટેબલ્સ ખાવા હોય તો ઓલવેઝ બાફીને ખાવાના. એટલે આપણે જે સલાડ કરીએ ઘરે, કે કાકડી છે, ટમેટા છે, તો એ પણ થોડુંક સ્ટીમિંગ પર કુક કરી અને પછી ખાઓ. ઓકે, રાઈટ. એનાથી ઇરેક્ટેશન, બ્લોટિંગ થવું, ઘણા લોકોને 70% લોકોને કાચા શાકભાજીથી ઇરેક્ટેશન થાય, બ્લોટિંગ થાય. તો આ બાફેલું ખાશો તો એનાથી ઓલમોસ્ટ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. બાફીને બી ખાઈ શકીએ, અથવા તેની સ્મૂધી બનાવીને બી આપણે પી શકીએ. બીજું જે આપણે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરી, બરાબર? તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણીવાર એવું બી થતું હોય કે ઓર્ગેનિકના નામે ઘણું બધું માર્કેટમાં વેચાતું હોય, રાઈટ? તો આઈડેન્ટિફાઈ તો આપણે કરવું પડશે. એના માટે ગવર્મેન્ટ અમુક ઓથોરિટીઝ છે કે એ લોકોએ અમુક લાયસન્સ અને અમુક વેરિફિકેશન પ્રોસેસ બનાવી છે. એટલે પહેલાં તો એ તમે જસ્ટિફાઈઝ કરો. અને બીજું, ઓર્ગેનિક જાણવા માટે કે જે ફ્રૂટ કે શાકભાજીની સાઇઝ હોય ને એ ઓર્ગેનિકની નાની હોય, એટલે એ રીતે બી આઈડેન્ટિફાઈ કરી શકો. એટલે આજે ગમે તે ગ્રોસરી સ્ટોર છે, ઓર્ગેનિક સ્ટોર, તો એમાં અમુક લાયસન્સ લેવા જરૂરી છે એ લોકોના, અને એનું ફ્રૂટની સાઇઝ બી નાની આવશે. એટલે આ બે વસ્તુથી આપણે માર્ક કરી શકીએ કે ઓર્ગેનિક છે. હવે હાર્ટ ફ્રેન્ડલી ફૂડ કયા કયા આવે? જે વસ્તુ મેં કીધું ને કે હાર્ટને સૌથી વધુ ગમતું હોય તો નાઇટ્રેટ ઓક્સાઇડ, એ નળીને ઇમિડિયેટલી પોળી કરી દે. તમારું 70 બ્લોકેજ છે, પણ જો નળી પોળી થઈ જાય તો બ્લોકેજ 40 જેટલું થઈ જશે. તો જેટલા બી રો વેજીટેબલ્સ છે એને બાફીને ખાઓ, અને બાફીને ઇમિડિયેટલી ખાઈ લેવાના. હૃદયના દર્દી માટે કે તમે સ્ટીમ કરો છો તો સ્ટીમ કર્યાના 1 કલાકની અંદર ખાઈ લો, તો એનાથી શું થશે, વિટામિન્સ મળશે, નાઇટ્રેટ ઓક્સાઇડ મળશે. એટલે કોઈ બી સિઝનલ ફ્રૂટ હૃદયના દર્દી માટે સારા, અને ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી એ સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે. ઓકે. એમાં સૌથી બેસ્ટ છે દૂધીનું જ્યુસ. દૂધીનું જ્યુસ. હા. અને બેરીઝ જે આવે, બ્લુબેરીઝ, બ્લેકબેરીઝ, એ બેરીઝમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ હોય, ઓમેગા હોય, એ સારું. નટ્સમાં ઓમેગા હોય, એ હૃદય માટે સારું. ફ્લેક્સીડ છે, એ હૃદય માટે સારું. બટ પછી એનો મતલબ એવો નથી કે તમે સવારે આ બધું રો ખાઈ લીધું
અને રાત્રે તમે પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ પી લો છો. સો હૃદયના દર્દીને ઓલવેઝ જે મેં કીધું અનાજ અને શુગર ઓલમોસ્ટ અવોઇડ કરો. આજે તમે જુઓ તો એનિમલમાં હૃદયની બીમારી નથી, કોઈ બી એનિમલને હૃદયની બીમારી નથી, બીકોઝ એ લોકો રો ખાય છે અને એ લોકોને બાય બર્થ વિટામિન સી મળે છે. એનું ખુદ બોડી વિટામિન સી નું પ્રોડક્શન કરે, જે આપણામાં નથી કરતું. એટલે ઓલવેઝ કાચું એ સાચું, બટ આયુર્વેદની દ્રષ્ટિ પ્રમાણે કાચું નહીં ખાવું, એને બાફી અને ઇમિડિયેટલી 1 કલાકની અંદર ખાઈ લો.